નમસ્કાર મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આપ સૌ કેરીની મજા તો માણતા જ હશો, પણ સાથે સાથે ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે. આપ જાણો છો તેમ આપણા રાજ્યમાં તેમજ આપણા શહેરમાં ટેમ્પરેચર નોર્મલી 40 થી 45 ડિગ્રી જેટલું આ ઉનાળાના 2 થી 3 મહિના દરમિયાન પહોંચતું હોય છે. તેથી આ 2-3 મહિના દરમિયાન આપણે અમુક પ્રકારની સંભાળ લેવી સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. અનેક પ્રકારના રોગ, અનેક પ્રકારની કન્ડિશન આ પ્રકારના વાતાવરણમાં થવાની શક્યતા રહેતી હોય છે. તો ચાલો આજે આપણે સમજીએ કે કઈ કોમન કન્ડિશન્સ અને કઈ રીતે તેને પ્રિવેન્ટ કરવાના ઉપચારો આપણે ઘરે કરી શકીએ. મિત્રો, સૌપ્રથમ કન્ડિશન જે છે જેની આપણે ધ્યાન રાખવું જોઈએ તે છે હીટ સ્ટ્રોક. જ્યારે ટેમ્પરેચર 40-41 ડિગ્રીથી વધી અને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે. હીટ સ્ટ્રોક સામાન્ય રીતે બે પ્રકારની પરિસ્થિતિમાં થઈ શકે. એક કહેવાય એક્ઝર્શનલ અને બીજું કહેવાય નોન એક્ઝર્શનલ. એક્ઝર્શનલ એટલે જ્યારે કોઈ વ્યક્તિ સીધા તડકા નીચે, વધારે તાપમાન નીચે, વધારે પડતું ચાલવાનું કે કોઈ પ્રકારનો શારીરિક શ્રમ કરે છે ત્યારે તેને હીટ સ્ટ્રોક થાય, તેને એક્ઝર્શનલ હીટ સ્ટ્રોક કહેવાય છે. અને જ્યારે કોઈક વ્યક્તિ શ્રમ નથી કરતું પરંતુ કોઈક એવી જગ્યાએ ગરમીમાં છે કે જ્યાં વેન્ટિલેશન પૂરતી પ્રમાણમાં નથી, જેમ કે કારમાં કોઈક વ્યક્તિ બેસે છે અને કારના બધા જ દરવાજા બંધ છે અને કાર કોઈ ગરમીમાં તપેલી છે, તો બહારના તાપમાન કરતાં કારની અંદરનું તાપમાન અનેક ગણું વધારે હોય છે. આવી પરિસ્થિતિમાં પણ તમને હીટ સ્ટ્રોક થઈ શકે છે. આ હીટ સ્ટ્રોક અમુક પ્રકારની કેટેગરીમાં હાઈ રિસ્ક કેટેગરી કહેવાય, તેમાં થવાની શક્યતા વધી જાય છે. જેમ કે નાની ઉંમરની વ્યક્તિ હોય, બાળક હોવું, જેમ કે કોઈક વડીલ વ્યક્તિ હોવું, કોઈક વ્યક્તિ જેને હૃદયની, લીવર, કિડની, ફેફસાની તકલીફ હોવી. આ પ્રકારની વ્યક્તિ જ્યારે તડકાના સંપર્કમાં આવે છે ત્યારે સામાન્ય વ્યક્તિ કરતાં તેને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે. આવો સમજીએ કે આપણે હીટ સ્ટ્રોકને કેવી રીતે જાણી શકીએ. તો એનું સૌથી પ્રથમ લક્ષણ છે કે ટેમ્પરેચર. જ્યારે કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન 105 ડિગ્રી ફેરનહાઇટથી ઉપર જાય છે ત્યારે તેમાં હીટ સ્ટ્રોક આપણે સસ્પેક્ટ કરવો જોઈએ. ઘણી વખત તેમાં પરસેવાનો સંપૂર્ણપણે અભાવ હોય છે કે આટલું ટેમ્પરેચર હોવા છતાં પણ હાઇપોથેલેમસ કે જેમાં આવેલા ટેમ્પરેચરને કંટ્રોલ કરનારા સેન્ટર્સ એ એબનોર્મલી રીસેટ થયેલા હોય છે, જેને કારણે પરસેવો બંધ થઈ જાય છે. આ જો કન્ડિશનને તરત ડાયગ્નોસ કરીને ટ્રીટ કરવામાં ન આવે તો એનાથી હેડેક થવો, શરીર દુખવું, માનસિક સ્થિતિ જેમ કે કોન્શિયસનેસ છે એ કોન્શિયસનેસ ધીરે ધીરે ડિટોરેટ થવી, વ્યક્તિ ઘેનમાં જવું, ખેંચ આવવી, બેભાન થઈ જવું, વ્યક્તિના અવયવો પર અસર થવી જેમ કે એનું લીવર, કિડની એ કામ કરતાં ઓછા થવા, વ્યક્તિનું બ્લડ પ્રેશર અચાનક ફોલ થવું અને જો અનટ્રીટેડ રહે તો આવી વ્યક્તિનું મૃત્યુ પણ થવાની શક્યતા રહેલી હોય છે. તો મિત્રો, આપણને જ્યારે પણ કોઈક વ્યક્તિમાં આ પ્રકારના ચિહ્નો લાગે તો આપણે એને તાત્કાલિક મેડિકલ સારવાર નીચે શિફ્ટ કરી અને એનું જીવન બચાવી શકીએ છીએ. બીજું કે ધારો કે કોઈક વ્યક્તિને આ પ્રકારની કન્ડિશન ન થાય તેના માટે કયા પ્રિકોશન્સ આપણે લઈ શકીએ. તો આવી કન્ડિશનમાં તમારે ડાયરેક્ટ સનલાઇટમાં બને ત્યાં સુધી ન જવું જોઈએ. તમારે પાણીનો ઇન્ટેક કે પ્રવાહીનો ઇન્ટેક તમારે વ્યવસ્થિત પ્રમાણમાં લેવો જોઈએ. આ પ્રકારની પરિસ્થિતિમાં હંમેશા કપડાં થોડા ખુલતા પહેરવા જોઈએ. એકદમ ટાઈટ કપડાં પહેરવાનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ અને વચ્ચે વચ્ચે તમારે છાંયડામાં કે કોઈ ઠંડકવાળી જગ્યાએ વચ્ચે આરામ કરવો જોઈએ. કોઈક વ્યક્તિને હીટ સ્ટ્રોક થાય છે તો તમે શું કરશો? હોસ્પિટલ જ્યાં સુધી પહોંચાડો ત્યાં સુધી તમે તેના કપડાં ઢીલા કરી શકો છો, તમે તેને ઠંડી જગ્યાએ લઈ જઈ શકો છો, એસી કે પંખાની પરિસ્થિતિમાં તમે એમને લાવી શકો છો. જો આજુબાજુ કોઈક આઈસ કે આઈસ પેકની વ્યવસ્થા હોય તો તમે તેને આઈસ પેકમાં રાખી શકો છો અને મેડિકલ સુપરવિઝનમાં તમે એમને ટ્રાન્સફર કરી શકો છો. તો મિત્રો, આ હીટ સ્ટ્રોકની સામાન્ય માહિતી રહી. આ સામાન્ય માહિતીથી આપણે ઉનાળામાં આપણી જાતને અને આપણી આસપાસના વ્યક્તિઓને હીટ સ્ટ્રોકનું પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ બંનેમાં ફાયદો કરાવી શકીએ છીએ.